તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ, અમે તૈયાર થઈ ગયા છે. આજે એકદમ એક સ્પેશિયલ ડે છે. આગળ તમને ખબર પડી જશે વ્લોગની અંદર કે શું સ્પેશિયલ ડે છે આજે અમારા માટે. એન્ડ અમે ત્રણે રેડી છે. આજે ટીપ ટોપ તૈયાર થઈ ગયા છે. અમારો બોડીઓ બી રેડી છે, મારી છોકરી બી રેડી થઈ ગઈ છે. તો આગળ તમને હું અપડેટ આપતો રહીશ અને વ્લોગને પૂરેપૂરો જોજો તો ઓર મજા આવશે. તો લેટ્સ ગો ગાઈસ. ગાઈસ 20-25 મિનિટ અમે ફોટોગ્રાફી કરી અને પેલા અમારા જોડે જે રહે છે એને ઉઠાડ્યો ઊંઘમાંથી કે ભાઈ હવે ફોટા પાડ્યા અમારા. એટલે અમે ત્રણેય ફોટા પડાયા. બસ હવે નીકળ્યા છે. ટ્રેન પકડવાની છે. આગળ જતાં બે ટ્રેન બદલવાની છે. એક અહીંયાથી ટ્રેન પકડીશું, પછી ત્યાંથી નેશનલ પકડવાની છે. તો એન્ડ સુધી જોજો, મજા આવશે. અને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ચેનલ. તો ચાલો હવે જઈએ. તો ગાઈઝ, અમારે જવાનું હતું ગ્રીન પાર્ક, બટ 3 સ્ટોપ પહેલાં જ ઉતરવું પડ્યું કારણ કે ટ્રેનની સિગ્નલ નથી, ટર્મિનેટ થઈ ગઈ. અને હવે આ સ્ટેશનથી અમે બુક કરી છે કેબ. એટલે આજે ખર્ચા પર ખર્ચા થઈ રહ્યા છે. આજનો સ્પેશિયલ દિવસ ખબર નહીં શું થયું છે, બટ આગળ બધું સારું જ થશે. જોઈએ છે હવે આગળ શું થાય છે. તો હું તમારા સાથે બધું શેર કરતો રહીશ. લેટ્સ સી આગળ શું થવાનું છે. તો અત્યારે અમે કેબનો વેઇટ કરી રહ્યા છે. એન્ડ કેબ બતાવે છે 6 મિનિટમાં. ત્યાંથી હવે કેબ પકડીશું અને અમારા ટ્રેન સ્ટેશન પર જઈશું, નેશનલ ટ્રેન સ્ટેશન પર. અને ત્યાંથી ટ્રેન પકડવાની છે પાછી. તો લેટ્સ સી. અમે જઈ રહ્યા છીએ લંડન હ્યુસ્ટનથી કોવેન્ટ. તો આ નેશનલ ટ્રેન છે ગાઈસ. અહીંયા બેસવાની જગ્યા છે. ત્યાં બેઠી છે. તો આ બી અહીંયા બેઠા છે. અહીંયા સ્પેસ નથી એટલે હું અહીંયા બેઠો છું. હર્ષિત તો પી રહ્યો છે. તો હવે અમે ટ્રાવેલ કરીશું કોવેન્ટ ટ્રેન. તો ગાઈસ, અહીંયા ચણાની દાળ કેવું કે ટ્રેનમાં નહીં આવતું. અહીંયા ઘરેથી નાસ્તો લઈને આવવો પડે. ઘરેથી બટાકા પૌવા લઈને આવ્યા, ખાધા. હજુ અડધો કલાક બાકી છે. તો ગાઈઝ, આ લોકો તમને ટ્રેનની અંદર ઘણી બધી એવી ફેસિલિટી આપે છે, જેવી કે ચાર્જિંગ પ્લોટ છે, ચાર્જિંગ પોર્ટ છે, કમ્ફર્ટેબલ સીટ છે. અને તમે સીટ એટલે મીન્સ કે તમે નીચે બી જોશો ફ્લોર એકદમ ક્લીન હશે. તમને બતાવું છું. તો જો આ ફ્લોર કેટલો ક્લીન છે. અહીંયા ચાર્જિંગ ફેસિલિટી છે, USB બી છે. અને પ્લસ આ તમે અહીંયા મોબાઈલ મૂકવો હોય તો બી તમે મૂકી શકો, બરાબર. પ્લસ ડાઇનિંગ એરિયા બી હોય છે ત્યાં. આવી રીતે તમે ડાઇનિંગ સીટ બી બેસી શકો. ઉપર તમે બધું મૂકી શકો, બેગ તમારા. પ્લસ LED સ્ક્રીન છે અહીંયા. તમારા લોકેશન, તમે ક્યાં આગળ પહોંચ્યા બધું તમને શો ઓફ કરે. લાઈક ફ્લાઇટમાં તમે બેઠા હોય ને એવું ફીલ આવે તમને. તો મને તો બહુ જ મજા આવે છે. તો ગાઈસ, અમે કોવેન્ટ્રી આવી ગયા છે. એન્ડ હવે ટિકિટ કલેક્ટ કરવાની છે. એક તો ટિકિટ કલેક્ટ કર્યા પછી બહુ બધું ત્યાંથી લેવાનું છે. હું તમને બધું બતાવીશ આગળ. એન્ડ પાછળ અંજલિ આવી રહી છે કારણ કે 17 મિનિટનું વોકિંગ છે. ટાઈમ ઓલરેડી થઈ ગયો છે એટલે પહોંચતા થોડોક ટાઈમ હજુ લાગશે. ટિકિટ બિફોર 2 અમારે કલેક્ટ કરવાની છે. 1 ઓલરેડી વાગી ગયો છે.
તો આ સિચ્યુએશનમાં ફટાફટ ભાગવું પડે એમ છે. તો જોઈએ હવે આગળ બધું બતાવીશ તમને. Right! Clip, clip. Dream, dream. હર્ષુ કંટાળી ગયો છે. આ કંટાળી ગઈ છે. હા મેં તો બહુ કરી ઇન્ડિયામાં તમે સપોઝ 200 કિલોમીટર આઈ જાય કરો, 300 કિલોમીટર જેવું આઈ જાય કરો તો તમારી હાલત કેવી થઈ જાય. અહીંયા એટલું તો સારું છે કે તમારે ધૂળ બૂળ ના ઉડે, તમારું મોઢું ખરાબ ના થાય, તો તમે બી ફ્રેશ રહો. એટલે એ બધી બાબતે અહીંયા સારું છે. તો મજા આવી. તો ગાઈઝ કોવેન્ટ્રીથી અમે ટ્રેન પકડી, ખાધું મેકડોનલ્ડ્સમાં અને પછી અમે બહુ થાકી ગયા હતા આજે. તો અમે સૂઈ ગયા ટ્રેનમાં. એટલે હવે અહીંયા ટ્રેનમાંથી ઉતરીને વિડીયો શૂટ કરી રહ્યા છે. બસ હવે ઘરે જઈએ છીએ. છેલ્લી બસ પકડવાની છે. અડધો કલાકનો હજુ રૂટ બાકી છે. ઘરે પહોંચીશું, બસ ફ્રેશ થઈશું, ખાઈશું પીશું, મજા કરીશું ને સૂઈ જઈશું. મળીએ તારે નવા વ્લોગ સાથે. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું. ત્યાં સુધીને ગુડ બાય.